અને આ માલ ને પુગાડી દઉં વિદેશ, એટલે હું માલા માલ થઈ જવાનો સૌ. એલા લાવો હું તમારી મદદ કરું એટલે ગાયોગા થઈ જાય. તને આ નો આવડે, તું મારી મદદ નો કરી આય, તું ખાલી રાંધવાનું કહે. અરે રાંધી તો નાખીશ પણ દ્યો તો તમારે આ હટ હટ કામ થાય ને તમારે ટેટ સુધી પહોંચી જાય. ના ના, તું આ મારા માલ ને અટતી જ નહીં તું. એટલે તમારા માલ ને ઓડીશ તો એમાં હું કાઈ થઈ જવાનું છે? ના, ઈ નો આવડે તને આ. અરે રે આ તો નહીં માને. હારું તો હું રોટલા કરવા જાઉં છું. કરો કઈ ને ભાઈ, તું હવે ખોટા અટાણના પોરમાં મગજ ફેરવતી. કોઈ દી કોઈનું માયના હે તો માનશે. એ બુદ્ધિ જ નથી, બુદ્ધિ વિનાનું ક્યાંથી આવું ભટકી ગયું છે ભૂત જેવું. અરે બોગા ભાઈ આ શું કરો છો? તમને કોણે અટાણે આવવાનું કીધું કે હું અહીંયા ઘરે સાવ? કા હું નો આવી શકું હે? હું તમારી બેન થાઉં છું. ઈ તમારું સાચું બોલો, શું કામ હતું? હું કરતા તા તાળા બાળા મારીને ગયા એલા? ઈ મારે થોડું કામ હતું, કામ પતાવતો હતો. અરે હાચું બોલો, હાચું. હા હરીએ જાવ છો? ના ના, એવું કઈ નથી. મારે માલ છે ને ઇન્ટરનેશનલ મોકલવાનો છે. માલ? હા, કયો માલ? ઈ અમુક બધાયની પોલિસી હોય, ઈ બધું કઈ તમને નો કહી દેવાનું હોય. માલ હા, તો તમે ઈ ચાલુ કરી દ્યો. તો મોંઘો માલ આવી છે ને? હા, એમાં કઈ ઘટે જ નહીં. હે તો બોગા ભાઈ કરોડપતિ થઈ જવાના, ભિખારી માંથી કરોડપતિ. હા, હાલો હવે તમે તમારા ઘરે જાઓ, હું જાઉં છું ગામમાં. હા હા જાવ છું પણ જાઓ, હાલો તમે. જાવ એને હું છે મને બતાવો તો કરી થોડુંક. ઈ કઈ નો બતાવવાનું હોય, તાળું લાગી ગયું ને હું જાઉં છું. હાલો, જય માતાજી, પછી આવજો. હે? જય માતાજી આવ્યા ભેગા. જય માતાજી. હે બોગલો પણ બોગલો જીઓ લે બોગા ભાઈ બાઈ કરી દો, કાઈ હરકો જવાબ ન દેતો પૂતના પેટનો. ગુલાબી સાડી આલી લાલી લાલ લાલ દિશાબી દીના ફોટો માં ગુલાબી સાડી આની લાલી લાલ લાલ કેસરી હાડી પહેરીને હું ગુલાબી ગુલાબી કઈરા કાઈ થાય છો? ગુલાબી પહેરી છો? મરૂન છે હવે. આય આલે ગુલાબી ને મરૂન બધા એક જ છે. હો ખેમણી મેં શાંતિ રાખ. ખેમણી તને કઈ ખબર છે? શું ખબર છે? તું બસ આમ ઘરમાં ધ્યાન રાખ. હવે એમાં ધ્યાન રાખવું એટલે મારે પૈસા આવે. હું છે ને કરોડપતિ બની જાઉં. કરોડપતિ સંજોડી કરોડપતિ બની જાઉં. ગામમાં હું થાય છે ઈ તને ખબર છે કાઈ? શું થાય છે એલી? એલી ઓલો બોકો નથી? અડધો ગાંડો અડધો હાજો. હા ઈ હું જેન ઘરે ગઈ હતી ને. હે તો હે ને ઈવડે મને ભાડી ડાયરેક્ટ જન દાડુ દીધા દીધ. તો હું કરું? અને પાછો તો માલ 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 કરતો તો. માલ એટલે કેનો માલ? એલી અને એમાં કહેતો તો કે હું તો ટૂંક સમયમાં કરોડપતિ થાનો છું. કરોડપતિ. કરોડપતિ તો 2 નંબરના ધંધેથી જ થાય. એલી આ એલી કાઈ કવડા રસ્તે ચડ્યો છે હો બોગો. ક્યાંક મડર ના કામ નહીં કરતો હોય ને? ના એલી ના, એવું ન કરે ઈવડો. કાઈક બીજો ધંધો છે દારૂ બારૂ નો. હા ઘરે જઈને ચેકિંગ કરવી પડે. એલી આપણે રૂમ માં તો જોવું જ પડશે. હાય ભલે તાલું તોલવું પાલે પછી. હે હાય ના તું 250 વાળું તાળું માંડે. હાય કોઈ નથી એલી. હાય એલી આતેથી ન તૂટે. જય માતાજી. પણ હું કરાસ ભૂતના બેન નહીં કાય. એ દોડો દોડો કોમ જો આપણે બાયણા તોડે. હે કાઈ નહીં. બગા ભાઈ અમે તો જોતા હતા કે હે ને અંદર છો ને તમે એટલે આપણે તાળું તોડીને અંદર. તો અંદર હોય તો તાળું માર્યું હોય. બુદ્ધિ છે કે પતી ગઈ? પણ આપણે તો વિચાર્યું જ નહીં એલી. હા હેલી. અરે આ તાળા બાળા તોડો માં. તય વળી અમે ઘરે નથી ને અમારા ઘરના તાળા તોડે છે. બોલ. તમારા 250 રૂપિયાના તાળામાં જીવ છે હો. હવે નહીં તમારા તાળા આમું જોવી. અરે 250 રૂપિયા એમનેમ થોડા થાય છે. કમાવા તો જાવ ખબર પડે. પણ તાળું તોડીને જાવું છે ક્યાં?
તાળું તોડી અમે જોતા હતા કે અંદર છો તો થોડીક વાતું કરી લઈએ એમ. અરે વાતું કરવી હોય તો ફોન કરાય, કઈ ડાયરેક્ટ ઘરે ન પહોંચી જવાય. અમાર પાસે ફોન કેવો અમે તો રહ્યા. અને બીજી વાર તાળું તોડવાની હિંમત એ કરતા નહીં. આ બાજુ ફરકતાય નહીં. અહીંયા આ મારા ઘરની બાજુમાં અંદર મારો માલ પડ્યો છે. અહીંયા બાજુમાં ચકલી નો ફરકવા દઉં. સોરી માલ અહીંયા કાઈ નહીં આવ્યો. હા તારું મોઢું કોણ જોવે? ઓપા જેવું મોઢું છે. ઉતના પેટનો પાટિયા જેવી. અરે ઘરે જાવ, એક તો તાળા તોડવા હેલાવન પાછો બાજતા ફરો છો. હાલો જાડી બન જા આટલી ની. બધા આ સંજોડીના જ કારનામા છે. કઈ શું, એક તો તાળા તોડે ને પાછી જાડી કરે. આ ફેર તો એને ખેર નથી. એનું મોઢું લઈને તઈ શું આપને હું ખબર, નો આવ્યો તો આજ કેલે તો તૈન તાળા મારવા હે. નો આવ્યા હોત તો માલની પથારી ફેરવી નાખત. હવે તો 3-4 ચાવી રાખવી છે. કાયલી સંજુડી હારું છે ને? હા ઠીક ઠાક છે, ઠીક ઠાક. કેમ હું થયું પણ ઠીક ઠાક એટલે? હું તને આની જેમ કઈ ખબર નથી લાગતી ગામમાં શું થાય છે. ના એટલી બધી તો હું ખબર રાખું નહીં આમ તો, પણ તું કે એટલે ખબર પડી જાય. આ એલી તો સાંભળ. હા એલી એવું થયું. ઓહો, આવું બધું થાય છે આપણા ગામમાં? તો કાઈક તો વિચારવું જોઈએ મારે આનું. પણ તમે કઈ બાજુ જાતી હતી બે? અમે ઘરે જાત્યું થયું. હું કરું, આપણું તો કઈ હાલે નહીં. હારું જાઓ, તમે ઘરે જાઓ. હા લેલી આય ટાટા સાકલી. આ બેને તો આખા ગામની પંચાયત છે, બીજું કઈ કામ ધંધો નથી. પણ મારે તો મારા ગામના ઉદ્ધાર વિશે વિચારવું પડે કે નહીં? તમે જ કયો, મારે તો વિચારવું પડે ને હે. એટલે હવે મારે આના ખિલાફ એક એક્શન લેવું જ પડશે. આપણા ગામમાં બધાય દારૂ ઉતારે છે, દારૂ વેચાય છે ગામ. ઈ અમારો ઓલો બોગો, આ બોગાના લીધે તો આખા ગામનું નામ ખરાબ થઈ જાય. મારે જ કંઈક કરવું પડશે. લાઈને મારી ઓલી બેનપણી સાજન છે ને, ઈ પોલીસમાં નોકરી કરે છે, તો એની પાસે જાઓ અને બધી કમ્પ્લેન્ટ કરી દઉં કે બોગો આપણા ગામમાં દારૂ ઉતારે છે ને પછી વેચે છે વિદેશમાં. લઈ મારે જાવું જ પડશે હવે તો. જલ્દી જાઓ. કા સાજન બેન હારું તો છે ને? લે કાકા છે જો હારું ને? હા મને તો હારું છે. લે તું તો પણ જાજાતી ભેગી થઈ મને. હા આમ તો મારે ભેગું થાવું જ તું, પણ આજ તારું કામ છે એટલે ભેગું થવા આવવું પડ્યું. લે એવું શું કામ પડ્યું? બોલ. અરે બેન, તું આ ગામમાં પોલીસની નોકરી કરસ ને, તને ખબર નથી કે આપણા ગામમાં શું હાલી રહ્યું છે? લે શું હાલે છે? બધું હારું તો હે? કાંઈ હારું નથી આપણા ગામમાં. આપણા ગામમાં ઓલો બોગો ને એની વહુ નથી રહેતા? હા એલા ઓલે 35 વર્ષની પૈણી ના એવડો ઈ કે નહીં? હા ઈ બોગો છે ને, એના ઘરમાં દારૂ પાડે છે. હે? હા ઈ દારૂ પાડે છે ને, મને આ વાતની જાણ નથી. તો એટલે તો મારે આવવું પડ્યું બેન. હાલ એના ઘરે જવું પડશે ને, બધી ચેકિંગ કરવી પડશે આપણે. બોગાનો અને બોગાની વહુનો બેનો વારો પાડી દઉં. જો તું તો મારા ગામમાં દારૂના ધંધા કરે છે, તો હું કોઈ દી નો થાવા દઉં. એની રૂમ છે ને જેમાં ઈ દારૂ પાડે છે, એમાં 24 કલાક તાળા જ મારી રાખે, અને રાતના કોઈ જોતા ન હોય ને એમ ઈ બે જણા એ દારૂ પાડવા જાય છે. તું મારા ભેગે આવસ ને? હા એટલે તો અહીંયા આવી હું. આપણે અહીંયા તો રેડ પાડવા જ જાય, અને તું હે ને શૂટિંગ કરી લેજે, એટલે આપણે થાણે છે ને પ્રૂફ દેવાનું થાય. બરોબર? હા બધું આનાથી એપલ થી કરું, ચોખ્ખે ચોખ્ખું ક્લિયર આવે. હાલ જલ્દી હાલ. કયું મકાન છે કે જલ્દી? જો આ જ છે મકાન, સામે દેખાય નહીં. અને આમ જો મેડમ, ત્રણ તો સુલા છે રાતના છે ને, દારૂની ભઠ્ઠીઓ હળગાવીને દારૂ પાડતા છે આવડા. આમ જો આવડા નાના ઘરમાં 2-3 સુલાનું શું કરવા હોય રાતે જ? અને મને તો અહીં 22 હોતન આવે છે. ચેક કરતા ઓલી કોથરી બોથરી ચેક કર તો બધી. હે આ બધી સુલા આવવા દે ને. છે અહીંયા છે. ક્યાં છે? ઘર ચેક કર જલ્દી. ઘર આવી ગયું. આજ મકાન છે. તોડો તાળું તોડો જલ્દી. અરે મેડમ શું થયું? તમે તાળું નું કામ તોડો? આવ્યો આજ માલ હંતાડ્યો છે. તે માલ હંતાડી રાખ્યો એનામાં? હા મેડમ, મેં હંતાડી નાખ્યો છે. માલ હંતાડી
હોય ને જલ્દી ખોલ. ખોલ બતાય. અરે મેડમ મારી મહેનત કરેલો મેં માલ હંતાડી નાખ્યો છે. અરે શું છે કા મારો છો આની બાયડી આને પૂછ. હવે મારે નહીં તો હું કરે. હવે તું આમાં એને માલ હંતાડી રાખ્યો હે. એમાં માલ છે બીજું કાઈ નથી જો માલ છે એમ કે છે. માલ હંતાડી રાખ્યો છે. અરે મેડમ તમને પગે લાગો મારો માં. હું મારે નહીં તે મારે નહીં તો હું તારી પૂજા કરે. આની વાત છે. આરતી કરે મેમ પૂજા નહીં. હાથ બાવડા ભાંગી નાખ્યા. અરે મારું તો આખું બૈડું દુખે હે ટાંગા અને હાથ ને હાજી નો રેવા દીધી હવે દુખવાની ક્યાં કરો હો ટાટિયા ભાંગી હોતન જાહે. આ બાયણું ખોલો હાલો જલ્દી માલ બહાર કાઢો. ખોલો. માલ નો રખાય ને તમારે પછી તો બૈડા ભાંગી જ જાય ને. હજી તો હોબા ઉપડી જાય તમારા. કાઈ જેલમાં લઈ લ્યો અને જેલમાં. અરે મેડમ તમને કીધું કોણે કે અમે માલ હંતાડ્યો છે. હવે આખા ગામને ખબર છે પેલા પૂછીએ જા તું. અરે હું આવી ને મેડમ તો તાળું માર દીધું તાળું આમાં માલ છે માલ અને ઈ રાતો રાત કરોડપતિ બનવાનો છે એમ કહેતો તો ભૂતના પેટની આ કરવા વાળી આ સંજુડી જ છે. અરે મેડમ તમે અમારી વાત સમજો. હવે એમાં સમજે પૂછે માલ હંતાડીને કાઢ્યો છે પેલા ઈ બહાર કાઢા. હાલ કાઢ. અરે મેડમ મેં આખો વર મહેનત કરી છે તઈ આટલો માલ ભેગો થયો છે. જો મેડમ જો આખા વરાથી આ દારૂ પાડે છે. અરે બેન કાઈ હું દારૂ નથી પાડતો. આખો વર મેં કાળી મજૂરી કરીને ભેગું કર્યું છે. હવે માલ જ ભેગો કર્યો ને કાઢ બડો બાર નકર તને થાણે લઈ જઈને બરફની પાઇટ માથે ઉરાવી. કાઢ જલ્દી. સાચી વાત છે. આલ્યો મેડમ જો આખો વર મેં મહેનત કરી આ એરંડિયાના બી ભેગા કર્યા છે. હે નમસ્કાર મિત્રો હું છું ખુશી ચારોલિયા નમસ્કાર હું છું સંજના ચારોલિયા નમસ્કાર હું છું સેજલ ચારોલિયા હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા. નમસ્તે હું છું સાજન ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું શીતલ વાઘેલા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો શ્રી મેરી ગુરુ ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઇબ